પાટણના રાધનપુરમાં ઠાકોર સેના અને અલ્પેશ ઠાકોરના એટલે કે ભાજપના ગઢમાં મોટું ગાબડું પડ્યું છે। રાધનપુરના બાદલપુરા ગામે ભાજપના કાર્યકર્તાઓ કોંગ્રેસમાં જોડાયા। ઠાકોર સમાજના પ્રમુખ રતિલાલ ઠાકોર સહિત વડીલો અને યુવાનોએ કોંગ્રેસનો ખેસ ધારણ કર્યો છે। ઠાકોર સમાજની ટિકિટ ભાજપે કાપતા ભાજપ સામે બળવો કર્યો હોવાનો તેમનો મત છે। ધારાસભ્ય રઘુ દેસાઈએ કોંગ્રેસનો ખેસ પહેરાવી ભાજપના કાર્યકર્તાઓને કોંગ્રેસમાં આવકાર્યા। અલ્પેશ ઠાકોર સાથે જોડાયેલા ઠાકોર સમાજના કાર્યકર્તાઓ અને આગેવાનોએ પણ ભાજપને રામ રામ કરી દીધા છે। તો અલ્પેશ ઠાકોરના ગઢમાં ગાબડું પડ્યું છે। દ્રશ્યોમાં જોઈ શકાય છે તેમાં કોંગ્રેસના નેતાઓ ભાજપના કાર્યકર્તાઓ જે કોંગ્રેસમાં જોડાયા છે તેમને ખેસ પહેરાવી રહ્યા છે। બાદલપુરની આ ઘટના છે। અલ્પેશ ઠાકોરના ગઢમાં મોટું ગાબડું પડ્યું છે। ચૂંટણી પહેલા જ આ ગાબડું પડી રહ્યું છે। બાદલપુરમાં ભાજપના કાર્યકર્તાઓ કોંગ્રેસમાં જોડાયા છે। બાદલપુરની આ દ્રશ્યો ઠાકોર સમાજના પ્રમુખ રતિલાલ ઠાકોર કોંગ્રેસમાં જોડાઈ ચૂક્યા છે। નારાજગી તેમના સમાજના વ્યક્તિને ટિકિટ આપવામાં નથી આવી તેની નારાજગીના કારણે તેમણે આ પગલું લીધું હોવાની વાત સામે આવી છે। રાધનપુરના બાદલપુરમાં ભાજપના કાર્યકર્તાઓ કોંગ્રેસમાં જોડાઈ ગયા અને કોંગ્રેસના અગ્રણીઓએ તમામ કાર્યકર્તાઓને કોંગ્રેસનો ખેસ પહેરાવી કોંગ્રેસમાં આવકાર્યા હતા। અલ્પેશ ઠાકોરના કાર્યકર્તાઓ ગણાતા એ લોકો પણ કોંગ્રેસમાં જોડાયા છે। ભાજપને બાય બાય કરી દીધું છે। ધારાસભ્ય રઘુ દેસાઈના હાથે ધારણ કર્યો કોંગ્રેસનો ખેસ। પાટણમાં ભાજપ નેતા અલ્પેશ ઠાકોરના ગઢમાં મોટું ગાબડું કહી શકાય। ઠાકોર સમાજના પ્રમુખ કોંગ્રેસમાં જોડાઈ ચૂક્યા છે। રાધનપુરના બાદલપુરની આ ઘટના ઠાકોર સમાજ પ્રમુખ રતિલાલ ઠાકોર સહિતના ઠાકોર નેતાઓ પણ જોડાઈ ગયા છે। વિનોદ ગજ્જર અમારી સાથે જોડાઈ ગયા છે। વિનોદ, શું અપડેટ? જે પ્રકારે જે ટિકિટની વહેંચણીને લઈને ક્યાંક ને ક્યાંક ભાજપના કાર્યકર્તાઓ સમાજના આગેવાનો નારાજ છે, તે જ પ્રકારે કહી શકાય કે જે રાધનપુર ઠાકોર સેનાનો જે ગઢ કહેવાય છે અલ્પેશ ઠાકોરનો, તેના ગઢમાં ગાબડું પડ્યું છે। કહી શકાય કે સમાજના આગેવાન સહિત 200 થી વધુ કાર્યકર્તાઓ જે છે ભાજપ સાથે છેડો પાડી અને કોંગ્રેસનો ખેસ ધારણ કર્યો છે। રાધનપુરના બાદલપુર ખાતે યોજાયેલી જે જાહેર સભા છે તેમાં અત્યારે રાધનપુરના ધારાસભ્ય રઘુભાઈ દેસાઈના હાથે અત્યારે ખેસ પહેરી અને ભાજપને બાય બાય કરી અને કોંગ્રેસના જે ઉમેદવાર જે છે જિલ્લા પંચાયત સહિત તાલુકા પંચાયતની સીટના ઉમેદવારને જીતાડવા માટે અત્યારે નિર્ધાર કર્યો છે। સાથે કહી શકાય કે જે નિરાશ્રિત ઠાકોર સમાજ છે, જે મોટો સમાજ કહેવાય, કહી શકાય 36,000 જેટલું અહીંયા તેમનું જે વોટિંગ છે તેમાંથી આ જે સીટમાં જે મોટું ગાબડું પડ્યું છે તેને લઈને અત્યારે કહી શકાય કે ભાજપમાં મોટું ભંગાણને લઈને કહી શકાય કે અલ્પેશ ઠાકોરના ગઢમાં ગાબડું પાડ્યું છે। આભાર વિનોદ, સમગ્ર મુદ્દે અપડેટ આપવા બદલ। તો અલ્પેશ ઠાકોરના ગઢમાં ગાબડું પડ્યું છે અને ક્યાંક ને ક્યાંક આ બબાલ જે થઈ છે તેનો પ્રતિઘાત પણ જોવા મળશે। એબીપી અસ્મિતા, ગુજરાતની અસ્મિતા।